હા મળી છે કે હવા વહેલા હવે ફટાફટ વડા કંટોલા જો આમાં છે કેટલા છે 3 દેખાય છે 3 4 5 આવા કંટોલા છે ભાઈ કોઈ દી આપણે વીણેલા ન હોય એટલે થાય જો અમુક ટકા પાકી જશે અત્યારે અને ભાઈ કંટોલા એટલે કંટોલા હાલો મિત્રો તો કેમ છો બધા તો એક ફરીનો બ્લોકમાં તમારું સ્વાગત છે અને ભાઈ આજ છે ને આપણે જવાનું છે ગામમાં કેમ કે હમણાંથી તો કાંઈ ગામમાં જવાતું ના વરસાદ એટલો રહી છે એટલે ને લાઇટે નથી થોડું ઘણું ચાર્જિંગ કરવા કેમ કે 2 દિવસ બ્લોક આપણે મેચ્યો નથી એટલે આટલું જઈએ છીએ ગામમાં ચાર્જિંગ કરવા અને ભાઈ દવું ને એવું દળાવવાનું છે હમણાંથી 3-4 દી થઈ ગયા નથી તો હાલો હવે જઈએ આપણે ગામમાં અને ભાઈ રસ્તો એક નંબર ખરાબ છે ભાઈ બહુ એટલે બહુ પાણી એટલું ભરાઈ ગયેલું છે અને ગારો એટલો છે તો હાલો પછી તમને હમણાં જઈએ એટલે બતાવી હાલો તો દવણું બવણું મેં કીધું એવા સીવી અત્યારે એમ હવે મારા હાટુભાઈના ઘરે અને ભાઈ એક નંબર નજારો છે ભાઈ એમી નશ્વિન ને બધા એવા સીવી કેમ કે ફાર્મ જેવું જ છે અને ફાર્મ જ છે આપણે અને જો આ મકાનમાં પહેલાં એમ રહેતા કેમ કે ઘણા વર્ષ થઈ ગયા 4-5 વર્ષ થઈ ગયા આયા એમ રહેવા આવેલા હતા કેમ કે ત્યારે આપણે કહેતા હતા હીરા એક વર્ષમાં પણ આપણને બહુ મજા આવી રહેવાની જો આવું બધું ભાઈ સુંદર નજારો હોય તો ભાઈ રહેવાની કોને ન મજા આવે આટા મારી હોય એટલામાં આવ્યા છે ત્યાં કેમ કે જો આંબા ને ભાઈ આંબા એટલા છે આ તો બધા મોટા મોટા છે પણ નાળિયેરી આવી ગઈ ને એટલે કાંઈ બતાતા નથી અને આ છે અમારી રીંગણી કેમ કે ત્યાં આપણે જે પડખે રોપ આવેલો છે ને એનું બી છે એના ભાઈ ઓડી રીંગણીનો રોપ થઈ જશે અને આપણે પણ લઈ જવાના છે આપણે બહુ નક્કી નથી કાંઈ કેમ કે ઓલો રોપ થાય ન થાય ઝાઝા નથી લઈ જવાના 4-5 છોડવા લઈ જવાના છે ભાઈ રીંગણીનો તો આપણે પાળો મારી દીધો તો આપણે બ્લોકમાં તમને ખબર જ હશે તો એ આપણે ઝાઝું કાંઈ સોંપતા નથી એકર પછી વધી જાય વીએવા સીવી એમ ઘઉં લેવા ઘઉં ખૂટી ગયા છે હાડું ભાઈ કીધું લઈ આવજો અમે આવ્યા છીએ લેવા આમાં હેમી બે ભાઈ તડાકા કર્યા છે હવે અશ્વિનભાઈ મેં કીધી દીધો છે ભાઈ એક નંબર બ્લોક ઉતારેલો આપણો ભાઈ આજ તો ભાઈ આપણે છત્રી ફાડી નાખી છે ભાઈ જોવો એને મજા આવશે મસ્ત મસ્ત ભાઈ ઉતારેલો છે કેમ કે વરસાદનું ત્યાં નીકળાય નહીં અને લાઇટે નહોતી એટલે બ્લોક આપણે કાંઈ ઉતાર્યો નહોતો અશ્વિનભાઈ બેસી જશે હવે અને આપણે જાટા મારવી છીએ હવે જોયું હવે અને આવે છે મારા ખાડા એ પણ ઘઉં લેવા આવે છે હાલો વસ્તુ લઈને પહોંચી જશે ઘરે અને હાલત જોવાય કે લોટ વાળા થઈ જશે આખા અને બાસકા ને ભાઈ આ બાસકુ એક મારા હાડા લાવ્યા છે ને આ બાસકુ એમ લાવ્યા છે આ ઠેલી દવણું બધું વસ્તુ ભાઈ લઈને આવ્યો ને કેળો કે મારું કામ તેની જોયો ને કેળો એવો ગારો છે ને અશ્વિનભાઈ જો પગ ધોવા મળ્યા છે હવે 1 વાગે માંડ પહોંચ્યા છે અડધું વસ્તુ તો ભાઈ બાકી રહી ગયું કેમ કે બધું હારો જ હોય તો ઘડી ઉતારવું ને ચડાવવું ને એમાં કેવર આવે તો એટલી વસ્તુ ઘરે હવે હા કેળો કેમ આપણો કેમ ઘટે કઈ હાલ તો ભાઈ ભલભલા નહીં થઈ જાય તમારી હું એમ છે ભાઈ તો એ ફૂફાડા મરી જાય કેમ કે જાણવું પડે થોડુંક એટલે વધારે કેવર આવે બાસ્કુ એક જ બાસ્કુ લઈને આવ્યા અમારે તો એક આવડી થયેલી આ દવણું અને એક ભાઈ આ અને એક ભાઈ હું એટલા થઈ એક ગાડીમાં આમતા થઈ ગયા તો હજી તો ખાટલો લાવવો નતો આમાં કાં ખાટલો લાવવો છે આખી ગાડી ભરી હતી માંડ ફેરવતા આવ્યા સારું હાલો તો હવે જમવાનું થઈ ગયું છે તો હવે ખાઈ પી લઈએ હવે ચાલો વાગી જશે 5 અને ભાઈ થોડીક ખરાડી મસ્ત મજાની કાઢ નાખી છે વાદળા વહી ગયા છે અને તડકો નીકળી ગયો છે અને આપણે છે ને હવે ભાઈ જવાનું છે કંટોલા વીણવા થોડોક વરસાદ રહ્યો છે તો આપણે હવે નીકળવી કંટોલા વીણવા તો આપણે ડોલ ને નાની આકડ ને લઈ લીધું છે અને આને લઈ લીધી છે કોથળી થેલી ભરાઈ જાય તો એમ આપણે થેલી ભરવાની છે અને આપણે ડોલ ભરવાની છે જેટલા થાય એટલા હા અમે વેલો જ છે 3 ઢોરા છે કે કંટોલા છે તો ભાઈ 3 ઢોરા છે કંટોલા નથી તો આપણે વીણવાના છે 1 લાખ કંટોલા બીજું કાંઈ નહીં તો હાલો હાલ્યા જઈએ છીએ હવે આમાં દીદુબેન આગળ છે અમારે આ પાછળ છે અને હા ભાઈ અમારે બખેશભાઈ ઉપડ્યા છે સારે 4 હવે કંટોલા વીણવા આવા વેલા છે
એ અત્યારે નથી કાઢવાના, પેલા કંટોલા વીણી લેવી અત્યારે ખરાબ કાઢી છે એટલે કંટોલા આપણે વીણી લેવી હવે. આનાથી મોટી જબર આકલ લીધી છે, સોડવામાંથી જ લઈ લેવાના છે ને ઘોડે. માથે છોડવો ઊંચો છોડવો હોય એમાં ઢાકણ મોટી હોય ને તો સારું પડે, કંટોળાથી એકદમ આવી જાય. હા હાલો તો પગી ઘા હવે કાંબુમાં મળવી ગોતવા આવે જ્યાં હોય ત્યાં વેલા. પપૈયું પણ તોડી લીધું છે મસ્ત મજાનું હોળાનું ટોસલું. આ કોને ખાવાનું છે? આપણે એક બ્લોકમાં ઉતારેલું છે, આવડું પપૈયું છે, નાનું પપૈયું. તો આમાં દીદુબેનને દઈ દીધું છે, દીદુબેનને આ બખેશ ખાહે બે. તો હાલો ભાઈ આપણે પાછા આટા મારવા ગયા છીએ અને ફટાફટ જવાનું છે વેલા કાઢવા. તો ભાગી જવી વેલા કાઢવા. હાલો હવે તો ભાઈ ઘા કંટોલી ગોત લીધી છે પોગીને, આને તો ગોત લીધી છે. પાકી જા સ્પીડ દેખાય જો હા મળી છે કે હવા વેલા હવે ફટાફટ. જો વડા કંટોલા જો આમાં છે, કેટલા છે? 3 દેખાય છે, 3 4 5 આવા કંટોલા છે ભાઈ. કોઈ દી આપણે વીણેલા ન હોય એટલે થાય. જો અમુક ટકા પાકી જશે અત્યારે. અને ભાઈ કંટોલા એટલે કંટોલા. હાલો હવે ફટાફટ વીણવા જ મળવી હવે વેલા, આમથી આમ કાઢવા મળવી. જો એટલો દવાને કાઢી નાખ્યો છે. જો કંટોલા તે એક નંબર છે, લટકાય છે. હાલો તો ફટાફટ આપણે વીણવા મળવી હવે. ભાઈ કંટોલા વીણ વી આવ્યા છે, બહુ કાંઈ જડ્યા નહીં ભાઈ, ખાસ વેલા હતા નહીં, કાંઈ નાના વેલા હતા એટલે બહુ ખાસ જડ્યા નહીં. તો આપણે એટલા ડોલ ભરાણી છે ટીનની, 5 કિલોની અધૂરી ભરાણી છે. 5 નહીં પણ 2-3 કિલો છે. અને જો આમાં લીંબુ તેલ આવ્યા છે હવે પક્કલ. આમાં કંટોલા છે, આવા કંટોલા છે, એક ડોલ ભરા છે થોણી. અને એટલા હાટું કાંઈ વેચવા કાંઈ 2-3 કિલો જવાય નહીં, દુકાને વેચી આવશું ને બીજું બકાલું કાંક લઈ લેવું, એવું કાંક કરીશું. હવે કરવું તો પડશે, એટલી મહેનત કરી છે એટલે. હાલો જોઈશું કેટલા કંટોલા થાય છે. હવે એવું લાગે છે કાલ વરા જાહું ને દુકાને દઈ આવીશું. 1-1.5 કલાક થઈ ગઈ છે, એટલી મહેનત કરી છે. સારું ભાઈ વરસાદ પણ અંધારો છે, એમાં જ વી આવ્યા છીએ. તો બહારનું કામ એવું હતું ભાઈ, લાઇટ ને એવું કાંઈ હતું નહીં એટલે આપણે બ્લોકમાં આપણે છે ને ઉતારીએ ત્યાં નહીં એમ. 2 દી સુધી લાઇટ નહોતી, એમાં આપણે બ્લોક કાંઈ મેચ્યો નહોતો. તો અમારો આજનો વિડીયો જો સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.